અને સુખની આશા લઈને આયા છો ને, તો હું સુખનો સમુદ્ર સાગર છું. જેટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થઉં. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલડી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેક ને એક ભરોસો આલું છું. વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને, તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે. કોઈનું સુખાઈ કાયમ નહીં રહેતું, કોઈનું દુખાઈ કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુખી થશે, કોઈ દુખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુખી થઉં, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને, તો સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું છે, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે કે લાવ કોઈ માણસો તો અમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં. પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત વાપરી લે, મનની વાત વાપરી લે. તો દરેક ના મનના જેવા જેવા દુઃખ લઈને ફરો છો ને, એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જાણીને બેઠી છું. તમે ભલે અહીં આવીને કહેશો કે નહીં કહો, તમે અહીં આવીને બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડામાં ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી, એ મારી રોમવારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો, આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને, તોથી હું તમારી એ પ્રાર્થના ઓભરી લેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર મેં હોભરી ને. હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી હોભરી કે નહીં, પણ જે મારા પારેજાર ધોમ સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું. પ્રમાણ પૂર્યા, મારા પુરાવા આલ્યા. એમને તમે ભરોસો મારી પર કર્યો નહીં, તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે. પણ ભલે 2-4 કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય, તોય મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી, કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય, છતાંય તે કદાચ કોઈ અરજી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય, તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના, એ અરજીમાં તમારું કયું કર્મ, કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો, એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય. કે દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું, 3 વર્ષ વેઠવાનું, અને 3 વર્ષ પછી સુખના દાડા ચેવા આવવાના છે ને, તો હું મેલડી જાણું. પણ જે છે એ ભરોસો, જે છે એ કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને, કે માં ભલે દુખી છું
ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે. ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે, તું મારી માં છું. આવો વિશ્વાસ રાખશો ને તો વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવા જીવનમાં અજવાળા, એવા જીવનમાં નવા નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કહેશે કે આ તો મેલડી વાળો, ખુખાર મેલડી વાળો. એવો ઘણા ભક્તોના આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા, માં દવા પીવાનો વારો હતો, માં આત્મહત્યા કરવાનો વારો હતો, પણ માં ખબર નહીં તારા ધોમનો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને તારા પારે આવી અને એક વિશ્વાસ મેલ્યો અને વિશ્વાસના આધારે માં હું મરવાનો હતો ને પણ હું આજ લોકોને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું. તો અમારી કૃપા છે એટલે કોઈએ ચિંતા કરવી. આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કહો. કોઈ ગોડાઓ કશું ફેદવાની જરૂર નહીં, કોઈ પૂછવાની જરૂર નહીં, કોઈ દોણા નાખવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર. સીધો ને સરળ ઉપાય બતાવ્યો, સીધો ને સરળ ઉપાય બતાવ્યો. બસ ખાલી મોની લો કે માતા સ. શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય તો એ શંકા નહીં કે કદાચ કાઢી નાખવાની કે ના આ તો મારું મન વિચારે છે, પણ માતા તો જગતમાં પહેલા હતી, અત્યારે છે ને આગળ ભવિષ્યમાં રહેવાની. એ કણ કણમાં છે, એ સર્વત્ર છે, એ સર્વવ્યાપી છે, એ બધી જગ્યાએ બધા સમયમાં હાજરા હજુર 24 કલાક હાજર રહેનારી દેવી શક્તિ મોજૂદ છે ધરતી પર. તમે દુનિયાના છેડામાં યાદ કરો, મારા જેવી માતા તમારા ઘરની કુળદેવી હોભરત છે, પણ શી ખબર તમારા દુઃખો એ દૂર નહીં થતા, એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય અને કર્મનું ફળ દરેકને ભોગવવું પડે. દરેક જાણે જે જેવું કરે એને ફળ એવું જ મળે. તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય અને એના કર્મોના ફળ સ્વરૂપ કદાચ તમે દુખી થતા હોય, શી ખબર. તો શું માતાજી એક આશીર્વાદ આલન તમામ દુઃખ થોડી દૂર કરી શકે? ના કરી શકે. કેમ કે ભગવાનનો બનાવેલો વિધાન છે. દેવી શક્તિ ને તે નિયમથી ચાલવું પડે, ખબર છે ને? નિયમથી ચાલવું પડે ને. જેમ સરકારી નિયમ બનાવેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું છે. હવે લાયસન્સ તમે ના રાખો, નિયમનો ભંગ કરો તો સરકારનો દંડ થાય કે નહીં? 500 રૂપિયા કે 1000 રૂપિયા જે પ્રમાણનો નિયમ કાયદો બનાવેલો હોય પ્રમાણે, એ પ્રમાણના ભગવાને વિધાન બનાવેલા છે કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે. તો આ દુઃખી થાવ છો ને તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન આલે. નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકોને દુઃખ આલવા બેઠા હોય. માનો સ્વભાવ તો એ છે કે સુખી કરે, કોઈ માતા દુઃખી કરે. માં તો કરુણામય કહેવાય, દયાળુ કહેવાય, કે છે ને આવું પ્રેમાળુ કહેવાય. એ હંમેશા સુખ પ્રદાન કરે પોતાની સંતાનને, પોતાના ભક્તોને. તે સુખ પ્રદાન કરવા વાળી માં તમારા ઘેર બેઠી છે તો શું એ માને ઈચ્છા એવી હશે કે મારો દીકરાને હું દુઃખી જ રાખું? તમારી કુળદેવીની ઈચ્છા હશે એવી કે મારી વસ્તીને દુઃખી જ રાખું, ભલે રોતી ભલે દર ભટકતી? શું એટલી નિર્દય છે તમારી કુળદેવી? શું એટલી નિર્દય છે તમારી માતાઓ? ના, એને બહુ દયા આવે છે, એને બહુ ચિંતા છે તમારી. પણ માં વિચારે છે કે દીકરો હજુ છે ને અજ્ઞાની છે, એના ઘેર હું 24 કેરેટ હોનું છું, ખજાનો છું, મને ખજાનાનો ઓળખ કરતા આવડતું. સોનાની પરખ કોણ કરીએ કે સોની અને હીરાની પરખ ઝવેરી.
તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે આ 24 કેરેટ તમારા ઘેર પડ્યું છે અને જગતમાં બગસરા ખોરવા નીકળો છો. બગસરા મતલબ ભૂવા ભૂવા ફરો છો. આ શું ખોટું? ઘેર જે 24 કેરેટ પડ્યું છે ઓરિજિનલ, એમાં કોઈ મિશ્રણ નહીં, પ્યોર ગોલ્ડ, એવું જ કે ને, એને મૂકી અને બગસરા ખોરવા નીકળો. તો માં વિચારે કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર માં એના ઘેર બેઠી છે ને, દીકરો છતાંય તે ભૂવો ભીવો ભટકે છે ને, મને ગમતું નહીં. એક વખત મારા સન્મુખ તો થા, એક વખત મારા શરણે તો પ્રાર્થના રડીને કરી તો જો. તારા ઘેર ભલે એક દીવામાં દેખાતી, એક ફોટામાં દેખાતી, પણ એ ફોટા તે કદાચ થડાય હલાવું, એનું નામ હું માતા કહેવાવ. ડુંગરે બેહા તો ડુંગરા હલાવું, એનું નામ માં કહેવાય. પણ આજના મનુષ્યને ભરોસો ઓછો પડે છે, વિશ્વાસ ઓછો પડે છે, ધીરજ નહીં રહેતી. એના કારણે ગોડા તમને દેવી શક્તિની કૃપા અનુભવ થતી નહીં જલ્દી. પણ મારા શરણે આયા છો ને, તો મારું કર્તવ્ય એ બને છે કે દીકરાઓ ઓળખો, માતાઓને ઓળખો, એની પર વિશ્વાસ રાખો, એની પર શ્રદ્ધા રાખો. 100% તમારા ઘેર ચારે ધામ છે. હું ગેરંટી લઉં છું, દુનિયાના કોઈ ધામ મંદિરમાં ફરવાની જરૂર ના પડે જે પોતાના કુળદેવીના શરણમાં પડી જાય. અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે, એનું નામ માં કહેવાય. આજ હું સોલંકી પેઢીની બહુચર માતા, આજ હું સોલંકી પેઢીની મેલડી માતા. મારા દીકરાએ ખાલી મને માતા ને ભગવાન મોની ભજી ને, તો આજ ભગવાન આઈને બેહી ગયા. જો આજ મારું બારેજા ગોમ ધોમ થઈ ગયું, થઈ ગયું ને. આજ રોમ ના દર્શન થાય, કૃષ્ણ ના દર્શન થાય. હજુ થોડો દાડા જવા દો, બધા ભગવાન ના દર્શન કરાઈશ મારા ધામમાં. તો તમારી માને શું જોઈએ છે? તમારો વાલ ને તમારો પ્રેમ. માં હંમેશા પ્રેમની ભૂખી છે, માં હંમેશા વાલની ભૂખી છે. તમારી માં કોઈ વસ્તુથી પ્રસન્ન નહીં થાય, કોઈ ધૂપોથી પ્રસન્ન નહીં થાય, કોઈ તપથી પ્રસન્ન નહીં થાય. તમારી માન માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો છે કે દીકરો મને વાલ કરે, મને પ્રેમ કરે, મને માં કહે ને તો મને બહુ વાલું લાગે છે. માને હરખ ના આંસુ આવી જાય. ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો કે માં તમારી હરખ ના આંસુ રોવે. ભક્તિ વગર ગોડા દુઃખોનો અંત નથી. કોઈ વિધિ, કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરરી તમને સુખ દેખાશે, પણ કાયમ માટે તમારે સુખી થવું છે. તમારો સ્વભાવ શું છે? કાયમ માટે સુખી થઈ જઈએ, બસ કશું માંગવાનું જ ના રહે. ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો, માનતા તો પૂરી થશે. નોકરી નહીં મળતી, મળી ગઈ. આ નહીં થતું, આ થઈ ગયું. આ નહીં થતું, આ નહીં થઈ, બધું થઈ જાય. પણ કાયમ માટે કોઈ માગ ના રહે જીવનમાં. એવું સુખ જોઈએ છે. એટલું બધું સુખ હોય, કશું માંગવાનું જ ના રહે. કદાચ આઈને માં સામેથી પૂછે, બોલ દીકરા તાર શું જોઈએ છે? એ દાર તમારા મુખેથી એમ નીકળે, માં મારે તો કશું નહીં જોતી, માં મારે તું જોઈએ છે. મારે કશું નહીં જોતું, માં મને તું જોઈએ છે. માં દુનિયા નહીં હોય ચાલશે, પણ માં તું જોઈએ છે. એવા દીકરાઓ ગોડા મારા જેવી મેરડી મળે છે. આ તો જે કોમ કરાવવા આવતા હોય, જે પોતાની સ્વાર્થની પૂર્તિ કરવા આવતા હોય, એના માટે બેઠી છું. આવો છે કોમ કરાવવા વાળા. નારિયેળ મોન્યું, કોમ થઈ ગયું, આગ મોન્યું, કોમ થઈ ગયું. એ શું મોને છે એની બાજુ નહીં જોતી. એ શ્રીફળ મોને તોય નહીં જોતી, એ પેડા મોને તોય નહીં જોતી, અને કાજુ કતરી મોને તોય નહીં જોતી, કે મોટી ધજા મોને તોય નહીં જોતી. હું એનો વિશ્વાસ ને એનો ભાવ જોઉં છું કે કયા ભાવથી એને મને માતાને પોકાર કર્યો છે. એ ભાવ પ્રમાણે આનું કદાચ કામ કરી આલું. હું એ મેલડી છું.
કેવું કયા ભાવથી મારા ભક્તે મને યાદ કરી છે ને એ પ્રમાણનું એનું કામ કરું. એટલે આ વાતે સાબિત થાય કે હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરશું આપણે બારેજા ધામના ખૂંખાર મેલડીમાંના પ્રવચનની. તો મિત્રો, લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા જાય છે ખૂંખાર મેલડીમાંનું, અને લાખો શ્રદ્ધાળુઓને ખૂંખાર મેલડીમાંની જે ભક્તિ છે મિત્રો તે ફળે છે મિત્રો. તો લાખો શ્રદ્ધાળુઓ ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે જાય છે. તો આ ખૂંખાર મેલડીમાંનું સાનિધ્ય ક્યાં આવેલું છે મિત્રો? તો ખૂંખાર મેલડીમાંનું સાનિધ્ય છે તે બારેજા ધામના જે દસક્રોઈ તાલુકો છે તે બારેજા ગામ છે ત્યાં આવેલું છે મિત્રો. તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આ જે ગામડું આવેલું છે બારેજા, તો ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે જાય છે, કારણ કે રવિવાર સિવાય બીજા કોઈ વારે ખૂંખાર મેલડીમાંની ગાદી થતી નથી. અને મિત્રો, જે કોઈ પણ ત્યાં માડીના દર્શન કરવા જાય છે તો તે લોકો માટે એક વાત કોમન છે મિત્રો, કે ખૂંખાર મેલડીમાં તેમના જે ભક્તો આવે છે તેમને કીધેલું છે કે કોઈ પણ ભક્તોએ જે કોઈ પણ નાળિયેર, ચૂંદડી, અગરબત્તી માનેલી હોય તો તેઓએ નાળિયેર કે ચૂંદડી કે અગરબત્તી ચડાવતા હોય તો તેઓ એક ભૂલ કરતા હોય છે મિત્રો, જે ભૂલ કરવાથી તમારે જે દુઃખ હોય મિત્રો તે દૂર થતા નથી. તો એ ભૂલ કઈ મિત્રો? એ ભૂલ એવી છે મિત્રો કે તમે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય મિત્રો બારેજા ધામમાં, અને તે લોકો જે કોઈને માડી માનતા સફળ થઈ હોય તો તે લોકો માનતા ચડાવવા માટે જતા હોય છે, પરંતુ માનતા ચડી કે નહીં તે કઈ રીતે ખબર પડે? તો મિત્રો, બારેજા ધામમાં ખૂંખાર મેલડીમાં જે પ્રવચન કર્યું તેમાં કીધેલું કે જે કોઈ પણ લોકો બારેજા ધામ આવશે તેમની માનતા સ્વીકારી લેવામાં આવશે. જે પોતાની માનતા ચડાવવા માટે આવતા હોય મિત્રો, તો તે લોકોએ કોઈ સાથે માનતા મોકલવી નહીં, પરંતુ જેમ કે તમે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કંઈ પણ માનવી હોય, માડીને વધારે પૂરતી આ 3 વસ્તુ જ માનવામાં આવતી હોય છે. પરંતુ જો મિત્રો તમે એવું કીધું હોય કે માડી મારું આ કામ થઈ જાય તો હું તમને નાળિયેર ચડાવીશ, પરંતુ મિત્રો તમારું કામ થઈ ગયા બાદ જો તમે ખૂંખાર મેલડીમાંને નાળિયેર ચડાવવાને બદલે તમે એવું વિચારો કે ચાલો આપણે માડીને નાળિયેર ચડાવી દેશું, પરંતુ આપણે અત્યારે તો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જશું અને નાળિયેર લાવતા ભૂલી ગયા છે, રેડી? તો હવે આપણે એવું વિચારીએ કે ચાલો આપણે આવતી વખતે માડીને નાળિયેર ચડાવી દઈશું જ્યારે આપણે આવતા રવિવારે આવશું ત્યારે, અને એવું કરતા હોય છે મિત્રો. તો એવી માનતા હોય તે સફળ ગણાય છે, તમે ગમે ત્યારે નાળિયેર ચડાવો. પરંતુ ઘણા લોકો શું કરતા હોય મિત્રો કે બારેજા ધામમાં જાય, નાળિયેર લઈ આવતા ભૂલી જાય, એટલે એવું વિચારે કે હવે તો આપણે ક્યારે આવશું બારેજા ધામ પાછા, તો નાળિયેર 20 રૂપિયાનું આવતું હોય તો ચાલો 20 રૂપિયા માડીના સાનિધ્યમાં ચડાવી દઈએ. તો ઘણા લોકો એવું પણ કરતા હોય છે મિત્રો. તો મિત્રો, એવું ના કરવું. એવું કરવાથી ખૂંખાર મેલડીમાં એવું કહે છે કે તમારી માનતા છે તે સફળ ગણાતી નથી. જો તમારે માનતા હોય મિત્રો, તો મિત્રો નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કંઈ પણ તમે માન્યું હોય એ આ રીતે ચડાવો તો તમને ખૂંખાર મેલડીમાંની જે ભક્તિ છે મિત્રો તે ફળે. તમને એમાં આશીર્વાદ મળે, માડીના આશીર્વાદ ફળે, અને તમે જે કહેવાય છે મિત્રો કે તમારા સારા સારા કામ પણ થઈ જાય. ખૂંખાર મેલડીમાં છે તે સાક્ષાત માડી છે મિત્રો, તે ખૂંખાર મેલડીમાં લાખો શ્રદ્ધાળુઓને સપને જઈને કામ કરે છે મિત્રો, તો તમારું કેમ ના કરે? પરંતુ મિત્રો, આ જે માનતા ચડાવવામાં જે અમે તમને કીધી છે એ ભૂલ ક્યારેય ના કરતા મિત્રો. જેમ કે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી માની હોય ને પછી ત્યાં જાઓ અને તમે નાળિયેરની બદલામાં તમે 500 રૂપિયા ચડાવો, નાળિયેર, ચૂંદડી, અગરબત્તીની બદલામાં તમે 500 રૂપિયા ચડાવી દો. ભાઈ, નાળિયેર, ચૂંદડી, અગરબત્તી આપણે લાવ્યા નથી, ચાલો 100 રૂપિયા ચડાવી દઈએ, 50 રૂપિયા ચડાવી દઈએ. તો મિત્રો, માડી એવું કહે છે કે 500 શું 5000 ચડાવો ને તો એ પણ તમારા વ્યર્થ છે. એનું કહેવાનું એમ છે મિત્રો કે તમે જે ભાવથી તમે માડીને માનતા કરી હતી કે માડી મારું આ કામ થઈ જવું જોઈએ, હું તમને પૈસા, નાળિયેર, ચૂંદડી, અગરબત્તી ચડાવી, પૈસાનું તો ના કીધું મિત્રો, પરંતુ નાળિયેર, ચૂંદડી, અગરબત્તીનું કીધું હોય, તો મિત્રો એવું તમે કહેતા હોય તો માડી એવું વિચારે મિત્રો કે શું તમારા માટે પૈસા માટે કામ કર્યું હતું ખૂંખાર મેલડીમાં, પૈસાનું કીધું હતું કે પૈસા ચડાવશો તો હું કામ કરી? નહીં મિત્રો, એવું નહોતું. તમને ખૂંખાર મેલડીમાં તમારું કામ તમારો ભાવ જોઈને કર્યું, પરંતુ હવે તમારો ભાવ છે મિત્રો એમાં અભાવ આવી ગયો, અને તમને પૈસાનું જે છે મિત્રો તે તમને આવી ગયું કે ભાઈ પૈસાથી કામ થઈ જાય. તો ખૂંખાર મેલડીમાં છે તે 20, 50, 500, 5000 માટે કામ નથી કરતા મિત્રો. ખૂંખાર મેલડીમાં એ માત્ર ને માત્ર શ્રદ્ધાળુનો ભાવ જોઈને કામ કરે છે. ભલે તમે આવ્યા હોય કે ના આવ્યા બારેજા ધામ, પરંતુ લાખો શ્રદ્ધાળુ એવા પણ અત્યારે છે, તેમના વિડીયો તમે જોતા હશો કે ઘરે બેસીને માનતા કરીને તેમનું કામ થઈ ગયું મિત્રો. તો આવા પણ શ્રદ્ધાળુઓ છે મિત્રો. તો હમણાં એક બેન આવ્યા હતા, એ વિદેશથી આવ્યા હતા મિત્રો. તો એ ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ખૂંખાર મેલડીમાંનું એટલું જ છે મિત્રો, કે જે કોઈ પણ ભલે 7 સમુદ્ર પારથી પણ મિત્રો પ્રાર્થના કરે તો પણ માડી સાંભળે જ છે. અને એક જ ટવકે મિત્રો ટાપુ કરવા જાય ખૂંખાર મેલડીમાં. અને લાખો શ્રદ્ધાળુઓ છે મિત્રો તે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં રવિવાર આવે છે, કારણ કે રવિવારે ખૂંખાર મેલડીમાંની બેઠક થતી હોય.
અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય. તો મિત્રો આ ક્યાં આવેલું છે બારેજાધામ ખુંખાર મેરડીમાંનું? તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. અને બીજી વસ્તુ એ મિત્રો કે ત્યાં જવા માટે તમારે ફોન કરવો જરૂરી નથી. તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો એટલે તમને તરત જ ખબર પડી જાય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ થવાની છે કે કેમ. જો તમે દૂરથી આવતા હોય તો તમને શુક્રવારે જ તમને ખબર પડી જાય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ થવાની છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુંખાર મેરડીમાં, જય હો બારેજાધામ.